એલા ભાઈ એ બાંધવાનું ને મારા મારીનું તો રોજ ચાલુ જ હોય. આમ આકાશમાં પંખીડા ઉડે ને એમ ઘરમાં તાવીથા ધોકા ને સીપિયા ઉડતા હોય. એલા એટલા બધા ઝઘડા થાય છે તો તમારા મતે ઝઘડાનું કારણ છે શું? દારૂ દારૂ ભાઈ દારૂ. તો જશુભાઈ હું કામ પીવો છો? બંધ કરી દો ને પીવાનું. એલા ભાઈ પણ હું નથી પીતો. તો કોણ પીવે છે? માર બાયરું પીઓ બાયરું. કોનો ફોન હતો? નક્કી ગાડી ફૂલ થઈને આવી છે, બોલવામાં ધ્યાન રાખવું પડશે. કોઈ ને નહીં, તાર બાનો ફોન હતો. હે શું કહેતા તમાર બા? કાઈ નહીં, બસ એમ પૂછતા હતા જમાઈ હારું છે ને એમ. હે તો તમે શું કીધું? કાઈ નહીં, મેં કીધું મારે જે હોય તમારે શાંતિ થઈ ગઈ ને. अबे साले તમને લાગતું છે કે આ વાહે ભૂંડ જેવું મોઢું કરીને કેમ બેઠા? એમાં એવું છે, હું સમજાવું તમને આખી વાત. હું હાવ ઘરે નવરો હતો બરાબર, ઈ કામ કરતી એટલે મને એમ થયું કે આપણે એક આમ આદર્શ પતિ તરીકે હું હારો પતિ છું એવું દેખાડવા હારું થી મેં કીધું થોડુંક લાય ઘરમાં કામ મદદ કરાવું. હું રહોડામાં ગયો. अच्छा ને પછી મેં છે ને એક કામ કર્યું. એ કામ કર્યું તમને કે પછી અને પછી આ આવી એને બોલાવ્યો મને રહોડામાં. મને એમ કે હા કામથી ખુશ થઈ હશે અને આડી આપણા વખાણ કરશે આમ હોય ને અંદરથી. એટલે હું તો હોશે હોશે ગયો. તા તો આ ભાઈ હડકાયા કૂતરાની જેમ રાયડું પાડવા માંડી. ઈ જોવો તમે પેલા. એ અકલ બકલ છે કે નહીં? કોને લૂંટી ડાયા કરાતા? નો ખબર પડતી હોય ને તો પૂછી લેવાય. નવરા પડ્યા નકરા કામ વધારે રાખેતી. હાસું જ કીધું છે, નવરા નખોય વાળે એમ. પુરાણું નાખશો. આ કોણે કર્યું? મેં કરી કેદું ની કાળી ભમર પડી હતી કઈ કઈ એકદમ ઉજળી કરી દીધી ચાંદી જેવી. કેમ બાકી ચમકે છે ને એકદમ. એ નો સ્ટિક નેતી ડોહી. लेकिन ये साला कर क्या रहा है यहाँ ઓય આ હું આમ ડેટકન જેમ બેઠા છો? જો મને થઈ ગઈ છે શરદી, पे? अच्छा એટલે વધારે કઈ નહીં બોલાતી. ठीक है એ હું કઈ વધારે બોલવાનું નથી કેતી. હમણાં તમે કીધું ના કઈ મીઠું મીઠું બોલ્યા નથી. મને મીઠું મીઠું સાંભળવાનું મન થયું કઈક મીઠું મીઠું બોલો ને વળી. એટલે તું વધારે કઈ બોલાવતી નહીં, નકર કા નાકમાંથી કા મોઢામાંથી મીઠું મીઠું નીકળી જાય. अबे साले સારું હાલ મીઠી મીઠી વાત કરું તો હા ભાઈ. જલેબી, अबे साले સોન પાપડી, ગુલાબ જાંબુ, મોહનભાઈ નો થાળ મોહન થાળ. रुको जरा પછી અરે હું ઈ મીઠાઈની વાત નથી કરતી. તો હું પ્રેમ ભરી મીઠી મીઠી વાત કરવાની વાત કરું છું. आप भी ठीक करके देता हूँ अभी बता दे भाई તો સાંભળે, ભગવાને સ્ત્રીને સુંદર બનાવી, अच्छा એને સુંદર મજાનું દિલ આપ્યું, ठीक है પછી ઘરકામની અને રસોઈ કરવાની સુંદર કળા આપી, ठीक है પછી હાથ એકનો જીબડો આપીને આ બધા ઉપર પાણી ફેરવી. એ માને હાથ તો ભૂલાઈ જ ગયા વાંદરા જેવી. અય હું કરશો? કાઈ નહીં, આ લગ્ન કરીને અફસોસ કરું છું. લે કા હું થયું? હું થયું જો ની હવાનું રાંધી નવરા થાય તા બપોરનું રાંધવાનું, બપોરનું રાંધી નવરા થાય તા હાંજનું રાંધવાનું. અમારી જિંદગી તાખી રાંધવામાં જ પતી જવાની. એમાં હું મૂંઝાવાનું હોય? એક કામ કર, હું તને એક સવાલ પૂછું ને તું એનો જવાબ આપી દે તો આજની રસોઈ હું કરી નાખે. હે હાસન હારું પૂછો પૂછો. તો સાંભળે, એક ઘરમાં બે જણા રહે છે બરાબર. અચ્છા. એકનું નામ છે ખબર છે અને એકનું નામ છે નથી ખબર. ठीक है જો ખબર છે ને ઈ ગયો છે શાકભાજી લેવા, તો ઘરમાં કોણ હોય તું? નથી ખબર. હું નથી ખબર. હરકો સવાલ પેલા સાંભળાય વિચારે પછી જવાબ દેવાય. જવાબ જ નથી ખબર. હજી એકવાર વિચાર લે હરકું. अबे साले રસોઈનો સવાલ છે હો. એ નથી ખબર. કાઈ નહીં, હારો હાલ બીજો સવાલ પૂછ બરાબર. તો એ જે શાકભાજી લેવા ગયો તો એનું નામ શું છે? ખબર છે આ તો ખબર છે તો દે જવાબ. એ પણ જવાબ જ ખબર છે. પણ જવાબ દે નહીં તો ખબર હોય તો. अबे साले એ તમે ભલા માણસ સવાલ પૂછ્યો ને એનો જવાબ ખબર છે. આ તો ખબર હોય તો દે જવાબ, એટલે તારે રસોઈ ન કરવી પડે આજ. તમે અહીંથી ઉપડો તો નકર હગો નહીં થાય. કામ વધારવા આવ્યા છે કે ખોટે ખોટી મગજમારી કરી હતી. ઓય તને ખબર છે? એ જાવ નહીં નકર હગો નહીં થાય. મમ્મી તો મારો નહીં તો એક વાત કહું. શું વાત છે બોલ ને? હાજીન તો મારશો નહીં ને? એમાં મારવાનું શું હોય? શું વાત છે બોલ?
મમ્મી મને ભણવા જવાનું મન જ નથી થતું. ઓહો એમાં હું મોટી વાત છે. હાલ માર ભેગો આ દફતર કાઢ ને અને હાલ માર ભેગો आप भी ठीक करके देता हूँ. જા વાસણ પડ્યા છે ને એ ધોઈને હૂકવી દેજે. જા ટબમાં કપડાં પડ્યા છે ધોઈને હૂકવી દેજે. જા કપડાં બધા હુકાઈ ગયા છે હકેલીને કબાટમાં મૂક દેજે. मेरा मुंह तो निकल गई क्या बताऊं भैया. આલે હાવણી આખા હોલમાં હંસવારી કાઢ નાખજે પછી પોતા માર દેજે. रुको जरा सबर करो. પોતું લાગી ગયું એટલે કેટલીક વાર છે? आप भी ठीक करके देता हूँ. જરાક ઉતાવળ રહે કેટલીક વાર લાગે. મમ્મી મને સ્કૂલ ની બહુ યાદ આવે. મને ભણવાનું મન થાય છે. મારે સ્કૂલે જવું છે. અરે બેટા હજી તો ઘણા કામ શીખવાના બાકી છે અને તને ક્યાં ભણવામાં મન થાય છે? ઓય માર ભાણીયાને લગન છે ખબર છે ને? હા ખબર છે. તો શું છે? પૈસા આપો મારે ખરીદી કરવા જાવું છે. કેટલા જોઈ? 5000 રૂપિયા લાવો. आप भी ठीक करके देता हूँ. રોકડા આપું કે ઓનલાઈન? હવે રોકડા લાવો ને ઓનલાઈન ની કોણ મગજમારી કરે? 2000 ની આપું કે 500 ની આપું? 2000 ની હાલે છે ક્યાંય? 500 ની લાવો. આજ આપું કે પછી આપું? એ આજ જ હોય ને પછી ભાણીયાને લગન વહી જાય પછી શું કરવા છે મારે? જૂની નોટ આપું કે નવી નોટ આપું? એ આપવા હોય ને તો સીધી રીત ના આપો ને કરું મારા ભાઈ પાસે લઈ લે. તમારે પૈસા રાખો તમારા પાસે. તમારે કેટલો ભીંડો હારો હોય લુખ્યા મક્ખી ચૂસ કંજૂસ. गजब बेइज्जती है. એ પપ્પા શું કરો છો? બેટા મજૂરી કરીએ જો. એ તમે ધંધો કરો બિઝનેસ કરો કે અમીર બનો? શું આ મજૂર જેવા કામ કરો છો? અરે બેટા માણસ ગમે એટલી મહેનત કરે પણ મળે એટલું જ જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જે મળ્યું છે ને એમાં ખુશ રહેતા શીખો. આલ્યો શું છે આ? મારું રિઝલ્ટ. પહેલો નંબર કે બીજો? અરે પપ્પા માણસ ગમે એટલી મહેનત કરે તેને એટલું જ મળે જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જેટલું મળ્યું એટલામાં ખુશ રહેતા શીખો. કોઈ મુझे જંગલી કહે. એ તમને કોઈ કે નો કે તમે સવો જંગલી? कौन है बे? આ હું દિવસમાં 3-4 વાર કપડા બદલાવો છો હે? તમારે જ કાઢી કાઢીને વહી જવું હોય પછી ધોવા તો અમારે હોય ને. તું છે ને ખાલી અત્યારે ભગવાનનો આભાર માન કે તને આ સમયમાં ખાલી કપડા બદલે ને એવો ઘરવાળો મળ્યો છે. નકર આ સમયમાં લોકો કપડા બદલે ને એમ બાયડિયું બદલી નાખે બાયડિયું. બસ હો ખોટો પાવર કરો માં. અને તમે ભગવાનનો આભાર માનો કે તમને કપડા ધોવે એવી ઘરવાળી મળી છે. પતિ ધોવે એવી નહીં. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? रोम रोम भाइयों. લે લી તારું માથું નથી ઉતરું? ના ના 2 દી થયા તું માથું લઈને બેઠી છો. કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી છો. બહુ દુખે છે. લે આ લે એક કામ કરું પેલા હું ડોક્ટરને ફોન કરું છું. आप भी ठीक करके देता हूँ. હા હલો ડોક્ટર સાહેબ. આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દી માથું દુખે છે હજી કાંઈ ઉતરું નથી. તમે કામ કરો એના લેતા આવો આપણે એનો એમઆરઆઈ કરાવી નાખીએ. હા એટલે જે હશે ને બધી ખબર પડી જાય. હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે. હા તો તમે આવી જાવ. હા તો સારું હાલો તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં. હા એ ઊભી થાય જા તું તૈયાર થા જા. ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે તો હાલ તારા રિપોર્ટ કરાવતા આવી. કેવો રિપોર્ટ? હવે ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કંઈક રિપોર્ટ કરવાનો છે તો હાલ ઝડપથી તૈયાર થઈ જા. એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હશે ને કા? એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજારનો ખર્ચો તો થતો જ હશે ને. અને દવાઈ લાવવી જોઈએ ને? હા તો દવા તો લેવી જ પડે ને એમને થોડું કાંઈ સારું થાય. ઓહો તો આમનું નહીં 12-13 હજાર નો ખર્ચો પાકો અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા? ના ના એ તો મારા માસીનો છોકરો છે એ થોડો કાંઈ ફી લે. કાંઈ મફત બેઠા હોય ડોક્ટરની ફી તો હોય જ ને. ડોક્ટર કેટલાક લે તપાસ કરવાના? 1000 રૂપિયા હશે. તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને. અરે શરીર કરતા કાંઈ પૈસા કિંમતી છે. જે ખર્ચો થવાનો છે થવાનો જ છે બરાબર. તું હાલ ઝડપથી તૈયાર થઈ જા આપણે રિપોર્ટ કરાવતા ચાલ. એ સાંભળો ને હું એક કામ કરો ને તમે 15,000 રૂપિયા મને આપી દે ને મારું માથું ઓટોમેટિક ઉતરી જાય. ये क्या सुन रहा हूँ मैं? એટલે એ કઈ રીતે વળી? એમાં એવું છે ને મારી બેનપણી કાલે લિમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો. તો એને ફોટો મોકલો ને ત્યારથી મારું માથું દુખે છે.
ઈ તમે મને 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં ને તમારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય